નમસ્કાર મિત્રો, હું છું મિહિર શાહ અને આજની ખેતીમાં અને અત્યારની પરિસ્થિતિમાં એક મોટો જે બર્નિંગ ઇશ્યુ કહેવાય એ છે ખાતરની અછત. અને એમાં પણ ડીએપી એટલે પણ જેટલા પણ ડાયમોનિયમ ફોસ્ફેટ કે ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે, ખાતર છે, એની ખૂબ મોટી અછત સર્જાઈ રહી છે. અને એનું કારણ છે કે એ સંપૂર્ણ આયાત થાય છે અને અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિમાં આયાતમાં બહુ મોટો ચેલેન્જ આવી રહ્યો છે કે જેના કારણે ખાતરો આપણને મળી રહ્યા છે. તો આજે કોઈને 5 બેગની જરૂર છે તો એને 3 બેગ કે 2 બેગ મળી રહી છે. કોઈને 10 ની જરૂર છે એની સામે 3 કે 4 જ બેગ મળી રહી છે. તો હવે આવી પરિસ્થિતિમાં શું કરવું? તો હવે આવી પરિસ્થિતિમાં છે કે હવે જે ઓછું મળી રહ્યું છે, કારણ કે આપણા અત્યારે 80 થી 90% ખેડૂતો છે કે જે રાસાયણિક ખાતર વાપરી રહ્યા છે અને રાસાયણિક ખાતર જે ડીઝલ ડોઝમાં વાપરવામાં આવે છે તો એની અત્યારે જરૂરિયાત છે. અને એની જરૂરિયાત સામે જો આટલી મોટી અછત છે તો એને કેવી રીતના આપણે ટેકલ કરીશું? તો અલગ અલગ વિકલ્પ હોય છે કે એના કોઈ વિકલ્પ ફોસ્ફરસ ની જગ્યાએ એટલે બીજો કોઈ ઓર્ગેનિક ફોસ્ફરસ તમે નાખી શકો છો, બીજા કોઈ ઓર્ગેનિક મેન્યુઅર નાખી શકો છો. પણ છતાં પણ જે ઉણપ છે એને ફૂલફિલ કરવી એટલે એને પૂરી કરવી એ ખૂબ મોટી ચિંતાનો વિષય છે. તો હવે તમને આજે હું સમજાવવા જઈ રહ્યો છું કે એક નવી ટેકનોલોજી કે આવી અછતના સમયમાં પણ જ્યારે તમારી પાસે ખાતર ઓછું છે ત્યારે તમે ટ્રુબોન્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમારા ખાતરના વપરાશમાં 30% નો ઘટાડો કરી શકો છો. એટલે તમને જે અત્યારે શોર્ટેજમાં પણ તમે જે ખાતર વાપરો છો એનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકો છો. તો આ વિડીયોમાં આપણે આ ટેકનોલોજી માટે સમજીશું. તો હવે આ જે સમસ્યા છે એનું નિવારણ લઈને આવી છે એગ્રીવન કંપની ટ્રુબોન્ડ ટેકનોલોજી લઈને. તો આ ટ્રુબોન્ડ પ્રોડક્ટ છે એ તમારા ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર એટલે જેટલા પણ દાણાદાર ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે એને પટ આપવાનો છે. હા, હવે અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે બિયારણમાં જેમ મગફળીને સોયાબીનને પટ આપવામાં આવે છે, પણ હવે ડીએપી ખાતરને પણ પટ આપવાનો છે. તો તમારે શું કરવાનું છે? આ ટ્રુબોન્ડ ફક્ત 2 ml પ્રતિ કેજી ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર, કોઈ પણ ફોસ્ફેટિક દાણાદાર ફર્ટિલાઇઝર, હું ફરી રિપીટ કરું છું, એને 2 ml પ્રતિ કેજી એ પટ આપવાનો છે. એટલે તમારી જે 45 થી 50 કિલોની જે બેગ છે તો એમાં તમારે 100 ml ની જરૂર પડે છે. અને એના માટે તમે નાનું 100 ml નું પેક પણ અહીંયા જોઈ શકો છો. તો આમાં અલગ અલગ પેક સાઇઝ આવે છે, 100 ml, 250 ml અને 1 લીટર. તો તમારે 100 ml ની બોટલ એક બેગમાં પટ આપવાનો છે. અને હવે આનો ફાયદો શું થશે? જે અત્યાર સુધી તમારું 40 થી 50% ફોસ્ફરસ જમીનમાં ફિક્સ થતું હતું એ હવે ફિક્સ નહીં થાય, એ લભ્ય થશે, અવેલેબલ થશે છોડને અને એનું અપટેક થશે. એટલે એનું લીચિંગ નહીં થાય, એનું ફિક્સેશન નહીં થાય. તો હવે આ ટ્રુબોન્ડ ટેકનોલોજી ખાતર સાથે અને જમીનમાં કેવી રીતના કામ કરે છે તો હવે એ હું તમને અહીંયા દર્શાવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા ઝૂમ ઇન કરીને કે આપણે તો હવે તમે અહીંયા જોઈ શકો છો મારી જે પેનનું કર્સર છે કે આપણે ડીએપી ખાતર અત્યારે સામાન્ય પદ્ધતિથી ટ્રુબોન્ડ વિના એટલે અત્યારે જે નોર્મલ પ્રમાણે આપણે આપી રહ્યા છીએ તો આપણે ડીએપી ખાતર આપ્યું. હવે એ શું થયું કે જમીનના સંપર્કમાં થયું. હવે જમીનમાં જે પણ માઇક્રોન્યુટ્રિયન્ટ છે એ પોઝિટિવ આયન ધરાવે છે, જ્યારે ફોસ્ફરસ છે નેગેટિવ આયન ધરાવે છે. આ જે નેગેટિવ આયન છે એને પકડી લે છે, જકડી લે છે અને ફોસ્ફરસને જમીનમાં લોક કરી નાખે છે. હવે 50 થી 60% પોષક તત્વો એટલે ફોસ્ફરસ લોક થઈ જાય છે, એની ઉપલબ્ધતા છોડને ઘટે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે તમે આટલું ફર્ટિલાઇઝર આપ્યું છતાં પણ મૂળ એને લઈ શકતું નથી, કેમ કે જમીનમાં લોક થઈ ગયું છે અને છોડનો વિકાસ થતો નથી. તો એના કારણે શું થાય છે કે તમારે વધુ ખાતર વાપરવું પડે છે, તમારો ખર્ચો વધે છે, વધુ ખાતર વાપરો છો એટલે તમારી જમીન બગડે છે અને અલ્ટિમેટલી છતાં પણ તમારે છોડને જેટલું જોઈએ એટલું પોષણ મળતું નથી. તો હવે ટ્રુબોન્ડ વાપરવાથી શું થાય છે? તમે જો અહીંયા ટ્રુબોન્ડ વાપરી રહ્યા છો, એને પટ આપી દીધો એટલે એને શું કર્યું? પોલિમર ટેકનોલોજી છે આ, અને આ એને કોટિંગ કરી દીધું. હવે જે પણ ફોસ્ફરસનું ફિક્સેશન થાય છે, આ નેગેટિવ આયન એને પકડે છે, ઓકે, તે ફિક્સેશન થતું નથી અને આરામથી ફોસ્ફરસ છોડને મળતો રહે છે કન્ટિન્યુઅસલી. એટલે તમારે વધુ ફરી રિપીટ ખાતર પણ નાખવું નથી પડતું અને અલ્ટિમેટલી તમારી જમીનની પણ સુધારણા થાય છે. હવે આને થોડું ડિટેલમાં આપણે સમજીશું. તો ડિટેલનો ડાયાગ્રામ હું તમને લઈ જાઉં. યસ, તો હવે તમે ડિટેલમાં જોઈ શકો છો કે ટ્રુબોન્ડ પોલિમર શિલ્ડિંગ ટેકનોલોજી છે. તો ટ્રુબોન્ડ ડીએપી ને અત્યારે જુઓ કે ડીએપી આપણે નોર્મલ નાખીએ છીએ તો જેમ ફેરસ છે, ઓકે, એલ્યુમિનિયમ છે, આવા જેવા પણ માઇક્રોન્યુટ્રિયન્ટ છે જે પોઝિટિવ આયન ધરાવે છે ફોસ્ફરસને પકડી લે છે.
હવે આ ડીએપી ને આપણે ટ્રુ બોન્ડ થી કોટ આપી દીધો એટલે હવે આ પકડતા નથી, એ બાઉન્સ થઈ જાય છે અને એનાથી એક આખું લેયર તૈયાર થઈ જાય છે. હવે નિયંત્રિત રીતે એટલે અત્યાર સુધી જે ફોસ્ફરસ છે તો લગભગ ફોસ્ફેટિક ખાતર જયારે આપણે જમીનમાં નાખવામાં આવે તો 25 થી લઈને 40 દિવસ સુધી રિલીઝ થતું હોય છે છોડના મૂળમાં. પણ હવે આ ટ્રુ બોન્ડ થી કોટ આપ્યું છે એટલે એને સ્લો રિલીઝ થશે. એટલે સ્લો રિલીઝ ના કારણે હવે 60 દિવસ સુધી મળતું રહેશે અને વધારાનું જે પેલું બ્લોક ને ફિક્સ થઈ જતું એ ફિક્સ થતું નથી. તો એના કારણે શું ફાયદો થાય છે? તમારી જમીનમાં નિતાર શક્તિ વધે છે, તમારી જમીનમાં જે ખારાશ છે ઓછી થાય છે, અને બીજું કે મોઇસ્ચર એટલે તમારા જે પણ ન્યુટ્રિયન્ટ છે ફોસ્ફરસને કોટિંગ થઈ ગયું એટલે એને સ્લો રિલીઝ કરાવે છે એટલે તમારું ફોસ્ફરસ પણ છોડને રેગ્યુલર મળતું રહે છે. અને ફાઇનલ તમારું એ થાય છે કે ખાતરનો વપરાશ ઓછો થાય છે તો જેનાથી તમારો મૂળનો વિકાસ થયો છે અને બીજું છે જમીનની સુધારણા. તો આ તમને આખો ફાયદો મળી રહે છે. અને આનાથી હવે જે કોમર્શિયલ ફાયદો થઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે અત્યારે જે ડીએપી આપણે આ કન્ડિશનમાં આપી રહ્યા છીએ તો છોડના મૂળ લઈ નથી શકતા અને અલ્ટિમેટલી છોડનો વિકાસ નથી થતો. હવે અહીંયા ટ્રુ બોન્ડ આપ્યું છે, તમારે જેટલું પણ ફર્ટિલાઇઝર આપ્યું છે એનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. એટલે 90% ફર્ટિલાઇઝરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે જ્યારે અહીંયા 50% ફર્ટિલાઇઝરનો જ ઉપયોગ થતો હતો. તો એનાથી તમારો ખર્ચો ઘટે છે, તમારી આવક વધે છે, અહીંયા તમે જોઈ શકો છો. અને તંદુરસ્ત છોડ અને સ્વસ્થ જમીન આ બંને છે તો તમારી જમીનની કાર્યક્ષમતા, તમારી પ્રોડક્ટિવિટી પણ વધે છે. તો તમારો પ્રશ્ન એ હશે કે ટ્રુ બોન્ડ વાપરવાથી તમને વધારાનો કેટલો ખર્ચ થાય છે અને ખર્ચો જો તમે કરી રહ્યા છો તો એની સામે તમને આરઓઆઈ કેટલો ફાયદો થઈ રહ્યો છે. તો હવે હું તમને યુનિટ ઇકોનોમિક્સ કહેવાય એ હું તમને સમજાવીશ. તો હવે આ ટ્રુ બોન્ડ એ જે ડાય એમોનિયમ ફોસ્ફેટ ડીએપી કે કોઈ પણ જાતના ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર છે એને પટ આપવા માટે 1 કિલો 2 ml નો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે 50 કિલોની જે બેગ છે એને પટ આપવા માટે તમારે 100 ml ટ્રુ બોન્ડ નો ઉપયોગ કરવાનો છે. અને આ જે 100 ml છે એનો તમારો ખર્ચો એટલે તમારી જે પડતર થાય છે 200 રૂપિયા. હવે તમે દાખલા તરીકે 3 બેગ ડીએપી વાપરી રહ્યા છો કે 3 બેગ કોઈ પણ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર વાપરી રહ્યા છો. હવે અત્યારે હું બેગની એક એવરેજ કિંમત કાઢી લઉં 1350 કે 1365 રૂપિયાની કિંમત હશે. હવે તમારે 3 બેગની જગ્યાએ ખાલી 2 બેગ જ ડીએપી વાપરવાનું છે. એમ 30% ખાતર તમારે ઓછું કરી નાખવાનું છે અને એ 2 બેગને ટ્રુ બોન્ડ થી પટ આપવાનો છે. એટલે એક બેગને તમારે 100 ml થી પટ અપાયો એટલે એક બેગનો તમારો ખર્ચો થયો 200 રૂપિયા. હવે 2 બેગને પટ આપવાનો તમારો ખર્ચો થયો 400 રૂપિયા. પણ એની સામે તમે બચત કેટલી કરી? જે 30% ખાતર ઓછું કરી ટ્રુ બોન્ડ, એક થેલી ઓછી કરી એટલે 1350 થી 1365 રૂપિયાની તમે બચત કરી. અને એની સામે તમારો જે 400 રૂપિયાનો ખર્ચો થયો જો એમાંથી બાદ કરવામાં આવે તો તમે જે બચત નેટ એટલે કે તમે જે નેટ સેવિંગ કર્યું એ આવે છે 950 થી 965 રૂપિયા. તો આ રીતે પહેલું તો છે તમારા ખર્ચામાં કપાત થાય છે. બીજું એ છે કે તમારી જમીનમાં ઓછું રાસાયણિક ખાતર જાય છે જેથી જમીનનો બગાડ થતો નથી, જમીન કડક થતી નથી, જમીનનું બંધારણ બગડતું નથી. ત્રીજો છે કે તમને જે હવે આ ટ્રુ બોન્ડ થી પટ આપવામાં આવ્યો છે ખાતરને તો એનાથી ફોસ્ફરસનો સારો અપટેક થાય છે અને છોડના મૂળને કન્ટિન્યુ સારી રીતે ન્યુટ્રિયન્ટ પોષક તત્વો મળી રહે છે. તો આ રીતે આ ટેકનોલોજી વાપરવાથી તમને 3 ફાયદા થઈ રહ્યા છે: ફાઇનાન્શિયલ સેવિંગ, જમીનનો બગાડ અને પાકની વૃદ્ધિ. તો આ ફાયદાના કારણે તમારે આ ટેકનોલોજીને અપનાવવી જોઈએ. અને હું એમ નથી કહેતો કે તમે તમારો જેટલો પણ 10 વીઘા 50 વીઘા જે પણ તમારી ખેતી છે એમાં સંપૂર્ણ તમે આના એકદમ ચાલુ કરી નાખો. પણ તમે 1 બેગ 2 બેગ થી પટ આપવાનું ચાલુ કરો, એનો ફરક જુઓ, એની કમ્પેરિઝન જુઓ તો એનાથી તમને ખ્યાલ આવશે કે આ ફાયદો થઈ રહ્યો છે અને આ ટેકનોલોજીનો તમે ઉપયોગ સારી રીતે કરી શકો છો.